ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાસ્પદ બનેલા લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન પ્રકરણમાં આખરે આજે વહેલી સવારે કિંજલ રબારી પોતાના વતને પરત ફરી હતી। ગઈકાલે રાધનપુરમાં માલધારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે એક બેઠક મળી હતી અને આ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ આજે કિંજલ રબારી છે તે પોતાના ઘરે પરત ફરી હોવાની ચર્ચા છે। જો કે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત ધાફડા। લોકગાયિકા કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા ત્યારબાદ વિવાદ સર્જાયો હતો। તેમના જ સમાજના લોકોએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને સમાજે કિંજલ રબારીનો બહિષ્કાર જે તે સમયે કર્યો હતો। સાથે જ કિંજલ રબારીએ પણ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને ધમકી આપનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી હતી। તેવામાં આજે અચાનક કિંજલ રબારી રાધનપુર તેમના ઘરે પહોંચી હતી। સાથે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્ન અને સુરક્ષાને લઈને તેમણે જે સવાલો ઉઠાવ્યા હતા તે વિડીયો પણ ડિલીટ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલે માલધારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી અને તે મિટિંગમાં આ મામલે સમાધાન કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે। તેવામાં હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કિંજલ રબારીએ જેની સાથે લગ્ન કર્યા હતા તેવા અશોક ચૌધરીના પિતા નિવેદન આપતા જોવા મળી રહ્યા છે। જો કે આ કથિત વિડીયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતું। છોકરી રાખવી નથી પછી વાલા હાથે મારે વાત કરી, કાળા હાથે વાત કરી, પણ વાત કરી અને છોકરો બીજો દુબઈ છે એના હાથે પણ વાત કરી। તો 2 દિવસથી એ લોકો તમારા ગોવાભાઈ નો છોકરો, સનાડથી ઈશ્વરભાઈ નો છોકરો આ બધા ગૂંચવામાં ભેગા છે। આ તમને ખબર ના હોય તો કહી દો, કેમ ખબર? એ લોકો તમારા 5 માણસો છે ને અમારા 10 માણસો છે। એમને આપણે સ્પષ્ટ કહી દીધું તમારા મનમાં હોય કે જો દોટ ગોમને કહેતા અને અમને માર ખાશે તો તમારા ઉપર અમે ગોમ સડશે અને ભગવાનનો વારો છે ને ઘણા દાડા થશે તો માર ખાઈને આવશો એના કરતા પહેલી આલી દો, માર ખાઈને આવશો એના કરતા પહેલી આલી દો। પણ હવે એમને 2 દાડાની મુદત માંગી છે। તમે તો કોઈ પણ છોકરાએ આ ગામના છોકરાને અડવાનું નહીં। તમારો રવિવાર અમારો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અશોક ચૌધરીના પિતાના નિવેદન મુજબ તેઓ આ સંબંધને આગળ વધારવા માંગતા ન હતા। તેમણે જણાવ્યું હતું કે અમારે છોકરી રાખવી નથી। આ બાબતે મેં મારા દીકરા સાથે પણ વાત કરી જે હાલ દુબઈમાં છે। સમાજમાં શાંતિ જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમે સ્પષ્ટ કહી દીધું હતું કે આ મામલે સમજાવટથી કામ લેવું જોઈએ। માર ખાઈને દીકરીને સોંપવી એના કરતાં પહેલાં જ આદરપૂર્વક સોંપી દેવી એ સારી છે। અમે માર ખાઈશું તો તમારા કારણે ગામ છોડીશું અને માર ખાઈને આવો એના કરતાં પહેલાં તમે આવી જાઓ તે પ્રકારની વાત છે તે આ મિટિંગમાં કરતા જોવા મળ્યા હતા અશોક ચૌધરીના પિતા। અને હાલ આ વિડીયો જે વાયરલ થયો છે તેને લઈને હવે એ ચર્ચા પણ શરૂ થઈ છે કે કિંજલ રબારીને પાછી બોલાવવા માટે શું કોઈ ધાક ધમકી આપવામાં આવી હતી કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।